વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું નિખિલ વસાવા શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 9માં ગણિત વિષય ભણાવું છું. આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 4 બરાબર. હવે દ્વિચલ સમીકરણ દ્વિચલ એટલે શું છે કે જેમાં બે ચલ, કેટલા ચલ ને બે ચલ, એને કહેવાય દ્વિચલ સમીકરણ. ધોરણ 8માં તમે એક ચલ સુરેખ સમીકરણ ભણી ગયા. એમાં શું તો એક ચલ સુરેખ સમીકરણમાં તમારું જે તે કોઈ સમીકરણ આપ્યું હોય એ સમીકરણની અંદર એક અને માત્ર એક જ ચલ હોય છે. તો એ પ્રકારના સમીકરણને આપણે કહીશું એક ચલ સુરેખ સમીકરણ. અને જો આપેલા કોઈ સમીકરણની અંદર તમારા બે ચલ, બરાબર, તો એવા સમીકરણને આપણે કહીશું દ્વિચલ સુરેખ સમીકરણ. બસ. તો ધોરણ 9માં ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે એ જ સમીકરણની વાત કરવાની છે કે જેમાં બે ચલ, અને ચેપ્ટરનું નામ કહે છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ બે ચલ, સુરેખ. સુરેખનો મતલબ શું છે? સુરેખ એટલે કે તમારા જે તે સમીકરણ બે ચલ આપેલા છે એ બંને ચલની જે ઘાતાંક હોય પેલા કેટલી હોવી જોઈએ? એક અને માત્ર એક. જો આપેલા સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલની ઘાતાંક એક હોય તો એ સમીકરણને આપણે દ્વિચલ સમીકરણ કહીશું. તો સૌપ્રથમ ચેપ્ટરની શરૂઆત આપણે એકચલ સુરેખ સમીકરણ કરીશું. તો ધોરણ 8માં તમે એકચલ સુરેખ સમીકરણ ભણી ગયા. જો એકચલ સુરેખ સમીકરણ માટે મારે કોઈ વ્યાખ્યા આપવી હોય તો હું શું આપી શકું કે જો આપેલા સમીકરણમાં એક અને માત્ર એક જ ચલ હોય અને એની ઘાતાંક એક, બરાબર, તો એને એક ચલ સુરેખ સમીકરણ કહી શકાય. અહીંયા એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખ્યું છે. શું આવે? તો ax b = c. અહીંયા ફોર્મ્યુલા લખ્યું છે બ્રેકેટમાં a and b belongs to r. a અને b કોઈ તમારી કિંમતો હશે r લખ્યું છે. હજી કન્ડિશન લખતા ભૂલાઈ ગઈ છે કે a જ લખવું છે. આવું શા માટે સર કે 0 શા માટે લખવો જોઈએ? તો સર તમે કહેવું કે a અને b તમારે r માંથી લેવું તો r માં 0 આવે. વળી તમે ના પણ કહી કે a તમારે 0 હોવું જોઈએ નહીં. આવું શા માટે? તો બેટા જો a તમારો 0 હોય તો અહીંયા 0 મૂકો તો 0 ગુણાકાર x કરો એટલે આખું પદ 0 અને માત્ર b બરાબર તમારું શું થશે? 0 થશે. અને b બરાબર 0 એટલે કે આપેલા સમીકરણમાં એક પણ ચલ રહેશે નહીં. તો એને એકચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. એના ઉદાહરણ લખ્યા છે કે x + 5 = 0 એક જ ચલ છે x, x - 3 = 15. આ બાજુ લાવો x - 3 - 15 = 0 અને x - 3 = 0 કે જેમાં એક જ ચલ છે, બરાબર. હવે વાત કરશું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, જે આપણે ચેપ્ટર છે. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે આપેલા સમીકરણમાં જો કે વ્યાખ્યા આપી હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ વ્યાખ્યા એ આપી શકાય જે સમીકરણની અંદર બે ચલ હોય અને બંને ચલની ઘાતાંક એક અને માત્ર એક, તો એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય છે. તો આવું દ્વિચલ સુરેખ સમીકરણ તમારે શું બનવાનું છે? બરાબર, કે x + by + c = c, બરાબર, જ્યાં a b c belongs to r. ઓકે, a b c ની ક્યાંથી લેવાની? વાસ્તવિક સંખ્યા આપી. અહીંયા પણ બેટા એક વસ્તુ યાદ રાખજો કે a અને b 10 નોટ કરતું છે. a અને b તમારું 0 ના આવતું છે. બીકોઝ જો તમારો a અને b 0 થાય તો આખું પદ 0, આ પણ 0, અધરસ એટલે a 0 થાય તો by + c વધે, માત્ર એક જ ચલ વધે y, બરાબર. અહીંયા બે ચલ છે એટલે x અને y આવે છે. તો તમારો a અને b 0 હોવો જોઈએ, બરાબર. તો આ રીતે સમીકરણને કહેવાશે દ્વિચલ સુરેખ સમીકરણ. એના અમુક ઉદાહરણ લઈએ. 2x + 3y = 5, બરાબર. ત્યાર પછી આ જે સમીકરણ છે બે ચલ છે
નીચે પણ 5x - 2y બરાબર 7. હવે એમાં બે ચલ છે x અને y. ત્રીજો ઉદાહરણ આપણે જોશું તો વર્ગમૂળમાં 5x - 3/2y is equal to 7. બરાબર? તો અહીંયા પણ તમારા બે ચલ x અને y છે. બરાબર? તો એને આપણે શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ છે ઓકે. આ હવે 1 by 1 આપણે જે છે ચેપ્ટર નંબર 4 ની અંદર જે ચાર રીતના દાખલાઓ છે 1 by 1 આપણે દરેક રીતના દાખલા છે જોવાના છે. બરાબર? થિયરીમાં માત્ર આપણું આટલું જ કામ. હવે રીત નંબર 1 માં હેડિંગ છે કે આપેલા જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપમાં કેવું અને a b c તમને જે પણ સુરેખ સમીકરણ આપવા છે એને તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે અને એમાં a b c ની કિંમત ચાલો. તો આ જે સમીકરણ છે પ્રમાણિત સ્વરૂપમાં જોશો તો દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ કેવું છે? તો x સ્વરૂપ પછી y વાળું પછી અચળ પદ લઈને જે વાળું છે. બરાબર? ચાલો. તો આમાં x વાળું આ જે કિંમત છે સામે મૂકીને સામે મૂકવા x આ ચાર સમીકરણ છે માઈનસ 4y અને સામે પ્લસ 24 કોઈ પણ સમીકરણ બરાબર 0 ના રીતે પ્રમાણિત છે. એના x ઉપર પછી y વાળો બરાબર છે આનું પ્રમાણિત છે. હવે abc તો જો અને a x ની સાથે સરખાવો. x ની જગ્યાએ x અને e ની જગ્યાએ કેટલા છે? 3. a બરાબર કેટલા આવશે? y ની જગ્યાએ y અને e ની જગ્યાએ કેટલા છે? 4 છે. બરાબર? તો આ બીજી જગ્યાએ છે 4. આગળ કેવો છે? માઈનસ. બરાબર? પ્રમાણિત સ્વરૂપમાં વચ્ચે પ્લસ અને જો માઈનસ સ્વરૂપમાં આપો 4 b બરાબર માઈનસ અને c બરાબર ચાલો આગળ આ જે સમીકરણ છે પ્રમાણિત સ્વરૂપમાં લાવવા માટે એ સામે બાજુ ચલાવી બરાબર અને એક બાજુ ચલાવી તો પેલા આ માઈનસ સાથે સામે જોડવા કેવા થાય પ્લસ માઈનસ 5 સામે છે આગળ જોડવા કેવા થાય પ્લસ 5 અને આ બધું પ્લસ છે પ્લસ તો આ થઈ ગયું આપણું સ્વરૂપ પેલા x વાળું પછી y વાળું પછી અચળ પદ છે. હવે abc ની કિંમત લખી છે તો abc ની કિંમત લખવા માટે આ 7x ને a સાથે સરખાવો તો x ની જગ્યાએ x અને e ની જગ્યાએ a બરાબર ત્યાર પછી 5y છે તો y ની જગ્યાએ y છે અને e ની જગ્યાએ 5 તો b બરાબર 5 અને ત્યાર પછી અચળ પદ છે 10 c બરાબર 10. હા આપણું જે ડિઝાઇનર રહી છે આપણે પૂરા થાય છે. નેક્સ્ટ ટાઈમ આગળના વિડીયોમાં આપણે આગળની ડિગ્રીમાં 3 4 આપણે જોઈશું. ધન્યવાદ.